હવે શહેરોમાં દોડતી બસો હવે જીવલેણ સાબિત થઈ રહી છે અને ડ્રાઈવરો કાળા ચશ્મા પહેરીને બસો દોડાવી રહ્યા છે કારણ કે રાજકોટમાં માતાની નજરો સામે 7 વર્ષના બાળકને સિટી બસે કચડી નાખ્યો। કેવા છે તે બેદરકારીના દ્રશ્યો તમે પણ જુઓ। બસ ચાલકની નજર ચૂકી અને 7 વર્ષના બાળકને કાર્ડ ભરખી ગયો। આ દ્રશ્યો રાજકોટની ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ પાસેના છે, જ્યાં હેતલબેન ગોયલ નામની મહિલા પોતાના બાળકને લઈને નાસ્તો લેવા માટે જઈ રહી હતી। આ દરમિયાન સિટી બસ ચાલકે યુટર્ન લીધો, પરંતુ આગળ જતી મહિલાને બાળક પર તેનું ધ્યાન ન પડ્યું અને જ્યાં સુધીમાં ભનક લાગી ત્યાં સુધીમાં મહિલાને બાળક બસ નીચે હતા, જેમાં 7 વર્ષના રાજવીરનું સ્થળ પર જ બસનું વ્હીલ ફરી વળતા મોત થયું, જ્યારે તેની માતાના પગ પરથી બસનું વ્હીલ ફરી જતા તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। જો કે આ ઘટના પછી પોલીસે બસ ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે અને સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે, પરંતુ આ ઘટના પછી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। છોકરો બે દુકાન નાસ્તો લેવા જતા ને તો સિટી બસ વાળાએ અચાનક યુટર્ન માં ગોળાઈને ફૂલ સ્પીડમાં આવીને સીધા અડફેટે લઈ લીધા આગલા વ્હીલમાં। બાળકનું તો અહીંયા જ મોત થઈ ગયું ને ડ્રાઈવર ને કંડક્ટર તો કોઈ હાજરમાં કોઈ જોવાય ઉભા નતા રહ્યા, ભાગી ગયા હતા। બેદરકારી ડ્રાઈવર ને બધી બેદરકારી જ છે। કાલ બનાવ બન્યો તો આજે હજી કઈ એમને કોઈને મનવાય નથી, તંત્ર કે એમના સ્ટાફ ને કે કાલ બનાવ બન્યો તો આપણે આ ગ્રામ્ય વિસ્તારમાં બસ ધીમે હાંકવી એવું। તંત્રની બેદરકારી એટલે 15 ફૂટ દૂર રોડ થી છોડીને હાલવા છતાં અહીંયા યુટર્ન માર્યો ને એમાં અડફેટે લઈ લીધા છે। એ આગલા વ્હીલમાં ડ્રાઈવર સાઈડ બસ મૂકીને ફરાર થઈ ગયા, એટલે એમાં કોઈ એમાં સમજી લો કે 20 મિનિટ સુધી કોઈ અહીંયા હતું નહીં। અમે ગયા પછી અમે આ બધી થયું છે કે બેદરકારી પછી પીસીઆર બોલાવીને તે પછી ડ્રાઈવર હાજર થયો છે, ત્યાં સુધી નથી થયો। બે ફાર્મ એટલે કાળા ચશ્મા ચડાવીને લેડીઝ ઓલું કેમ કેલેન્ડર હોય ને એની હિસાબે બે ફાર્મ ચલાવી છે અને હજી હાલ જ છે હાલની તારીખમાં। આજે સવારમાં અમે જોયું કાળા ચશ્મા ચડાવી અને બે ફાર્મ હજી ટર્ન પાછો ન્યાય માર્યો। જો કે પહેલી ઘટના નથી આવી તો રાજકોટમાં અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે। 5 ડિસેમ્બરે પણ એક મહિલાનું સિટી બસની અડફેટે આવી જવાથી મોત થયું હતું, જેમાં બસ ચાલકને હાર્ટ એટેક આવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। આવી જ રીતે છેલ્લા 1 વર્ષમાં અનેક લોકોના મોત થયા છે। તેવામાં રાજકોટના રસ્તાઓ પર બેફામ દોડતી સિટી બસની ગતિ પર ક્યારે બ્રેક લાગશે અને ક્યારે લોકોની સુરક્ષા મુદ્દે કડક પગલાં ભરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે। રાજકોટ સિટી બસ સેવા અને બીઆરટીએસ સેવા પહેલાથી જ વિવાદમાં રહી છે। જે એજન્સીઓને કામગીરી આપવામાં આવી છે તેઓ યોગ્ય રીતે કામગીરી નથી કરતી। બીઆરટીએસ કોરિડોરમાં કોઈ વાહન ચાલક ન ઘૂસે તે માટે કોઈ પગલાં ભરવામાં નથી આવતા। બીજી તરફ વયોવૃદ્ધને નોકરી પર ન રાખવાનો નિયમ હોવા છતાં રાખે છે અને અકસ્માત થવા પર એજન્સીઓ સામે કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી। આમ રાજકોટમાં સિટી બસ બેફામ રીતે દોડે છે, લોકોની જિંદગી સાથે રમત થઈ રહી છે, ત્યારે રાજકોટ મનપાના સત્તાધીશો ક્યારે ઊંઘમાંથી જાગે છે અને સિટી બસ ચલાવતી એજન્સીઓ સામે કડક કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। આ